શ્રી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 17 શ્રી રામાનંદના દર્શન। આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી સિદ્ધ પુરુષોના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે। કુરુગડ્ડી તરફ હું એટલે કે શંકર ભટ્ટ પ્રયાણ કરતો હતો। તે દરમિયાન રસ્તામાં એક સ્ત્રી વાળ છૂટા મૂકી વિચિત્ર હાસ્ય કરતી મારી પાસે આવી। તેનું મન સ્થિર ન હોવાથી તે અસ્પષ્ટ ભાષામાં મોટેથી બૂમો પાડતી હતી। તે સ્ત્રી મારી નજીક આવી એટલે મને ખૂબ જ બીક લાગી અને મારા હાથ પગ થરથર ધ્રુજવા લાગ્યા। તે સ્ત્રીની પાછળ બે કદાવર કદરૂપા બલિષ્ઠ પુરુષો હાથમાં લાકડી લઈને આવતા હતા। તે અબળા સ્ત્રીએ મારા પગ પર મસ્તક મૂકી રાક્ષસ જેવા બે પુરુષોથી રક્ષણ કરવા કાકલુદી ભરી વિનંતી કરી। તે અબળાની વિનંતી સાંભળી મારો ચહેરો ફિક્કો પડ્યો। મારા જેવો બ્રાહ્મણ જે પોતાના વતનથી ઘણે દૂર સ્થળે અબળાનું રક્ષણ હાથમાં શસ્ત્ર ધારણ કરેલા રાક્ષસ જેવા દુષ્ટ પુરુષોથી કેવી રીતે કરી શકશે? તે જ સમયે મારા મુખ વાટે શબ્દો નીકળ્યા, હે માતા, તારે ભય પામવાની બિલકુલ જરૂર નથી। આ દુષ્ટ દુરાચારી લોકોથી શ્રીપાદ શ્રી વલ્લભ તારું નક્કી જ રક્ષણ કરશે। તું નિર્ભયતાથી ઊભી રહે। તે સ્ત્રીની પાછળ દોડીને આવેલા ક્રૂર માણસો મારા તરફ આશ્ચર્યથી જોઈ રહ્યા। મારા શરીર કરતાં તે બંને દુષ્ટ મનુષ્યોનું શરીર અનેક ગણું શક્તિશાળી તેમજ કદાવર હતું। તેમ છતાં મારા દ્વારા ધૈર્યપૂર્વક શાંતિથી ઉચ્ચારેલા આશ્વાસન રૂપી શબ્દો સાંભળી તે બંને પુરુષોને આશ્ચર્ય થયું। તે બંને પુરુષોએ મને ચેતવણીના સૂરમાં સંભળાવ્યું કે હે બ્રાહ્મણ, અમે આ દુરાચારી સ્ત્રીની હત્યા કરવા આવ્યા છીએ। જો તું વચ્ચે પડ્યો તો તને પણ અમે યમધામ પહોંચાડીશું। શાનમાં સમજીને અમારા રસ્તામાં આડખિલ્લી ન બનીશ। તે દુષ્ટ લોકોનું વક્તવ્ય સાંભળી શ્રીપાદ કૃપાથી મારા શરીરમાં અદ્ભુત શક્તિ સંચાર થયો। મેં તે દુષ્ટ માણસોને જ કહ્યું કે અરે, તમે બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો છે, છતાં ગાયનો વધ કરવા સુધીનું તમે પાપ આચર્યું છે। ગોવધ કરીને ગૌમાંસ પણ તમે ભક્ષણ કર્યું છે અને યથેચ્છ મદિરાપાન પણ કર્યું છે। તમારા જેવા દુર્જનો માટે મારા જેવો બ્રાહ્મણ અને આ અબળાનો વધ કરવો એ એકદમ સહજ છે। મારામાં શ્રીપાદની કૃપાથી અતુલ આત્મબળ પ્રગટ્યું। મેં તેમને નિર્ભયપણે કહ્યું કે તમે જો આ સ્ત્રીનો વધ કરશો તો તત્કાળ કુષ્ઠ રોગથી ગ્રસ્ત થશો। સર્વ રોગોમાં આ અતિ કષ્ટદ રોગ છે। તેવા દુઃખદ રોગને તમે તમારા કર્મથી આમંત્રણ આપો છો। હું તમારા હિત ખાતર કહું છું। મારા વચનો સાંભળી જે અક્ષરશઃ સત્ય હતા તે બંને દુષ્ટોના મુખ મ્લાન થયા અને જાણે કે હતબળ થઈ ગયા હોય તેમ લાગ્યું। મેં કહેલો તેમનો પૂર્વ ઇતિહાસ સાચો હોય, મારી ભવિષ્યવાણી સાચી જ ઠરશે તેવો તેમને દ્રઢ વિશ્વાસ બેઠો। તે બંનેએ પોતાની ભૂલો માટે પસ્તાવો જાહેર કર્યો। તેમની દૃષ્ટિએ હું એક વિદ્વાન ભવિષ્યવક્તા ઠર્યો, જો કે મને કોઈ પણ પ્રકારનું જ્યોતિષનું જ્ઞાન ન હતું। આ તો શ્રીપાદ શ્રી વલ્લભની લીલા થકી હું તે પ્રમાણે બોલ્યો હતો। નજીકના વૃક્ષ નીચે અમે બેઠા અને મેં તેમને તેમનો જીવન વૃત્તાંત કહેવા વિનંતી કરી। તે બંને પુરુષો પશ્ચાતાપયુક્ત અંતઃકરણથી કહેવા લાગ્યા કે મહારાજ, તમે તો ત્રિકાળદર્શી છો, તમારા માટે અજ્ઞાત એવું ધરતી પર કશું જ નથી। અમે બંને સગા ભાઈઓ છે। બ્રાહ્મણ કુળમાં અમે જન્મ લીધો, પરંતુ બ્રાહ્મણત્વ અમે બિલકુલ વિસરી ગયા। ગાયનું માંસ ખાવામાં અમને આનંદ થતો અને અમે તે રીતે ભ્રષ્ટ થયા। ગૌ માંસની સાથે સાથે મદિરાપાનનું પણ અમને વ્યસન લાગ્યું। તેમાં વળી વ્યભિચારનો દુર્ગુણ પણ અમને ચોંટ્યો। આ બધા દુરાચારોને લીધે અમારી મતિ ભ્રષ્ટ થઈ। સામેની ટેકરી પર આ સ્ત્રી પદ્માસન વાળીને ધ્યાન કરતી હતી। તેને જોઈને અમારા મનમાં દુષ્ટ ભાવ જાગ્યો।
આ સ્ત્રીએ અમારી દુષ્ટ ભાવનાનો ધિક્કારયુક્ત તિરસ્કાર કર્યો, જેથી અમારા મિથ્યા અભિમાનને ઠેસ પહોંચી. આથી અમે ગુસ્સેથી તેની પાછળ પડ્યા. પરંતુ અમારા સદભાગ્યે તમારા જેવા મહાત્માના દર્શન થયા. તે બંનેનું વૃત્તાંત સાંભળીને મેં કહ્યું, અરે ભાઈઓ, શું સારું અને શું નરસું તે પારખવાની વિવેક બુદ્ધિ ઈશ્વરે મનુષ્યને આપી છે. આથી સારા કર્મોનું ફળ સારું અને ખરાબ કર્મોનું ફળ ખરાબ મળવાનું તે નિશ્ચિત જ છે. તેમાં શંકાને સ્થાન નથી. આ સ્ત્રી સદાચારી હોવાથી તેણીએ તમારી ધર્મ વિરુદ્ધની માંગણી ઠુકરાવી. તેથી તે તમને દુરાચારિણી લાગી. તમે તેણીની તરફ ખરાબ દ્રષ્ટિ રાખી, પરંતુ હવે તમને તે માટે પશ્ચાતાપ થાય છે. તમારા પાપ ઈશ્વર માફ કરશે કે નહીં તે વિશે હું કશું જ ખાતરી લાયક કહી શકતો નથી. પરંતુ એક શુભ વાર્તા તમને કહું છું. ત્રૈલોક્યના આરાધ્ય ત્રિમૂર્તિ સ્વરૂપ શ્રી દત્ત ભગવાન હાલમાં માનવ રૂપ ધરીને શ્રીપાદ શ્રી વલ્લભ નામથી કુરુગડ્ડીમાં નિવાસ કરે છે. તેમના દિવ્ય ચરણો તમારો ઉદ્ધાર કરશે. તેમની અનેક દિવ્ય લીલાઓ મેં સાંભળી છે. તે સ્ત્રીએ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું. તે સ્ત્રીએ શંકર ભટ્ટને કહ્યું કે આપે આ દુષ્ટ લોકોથી મારું રક્ષણ કર્યું. આપ મને પિતા સમાન પૂજ્ય છો. હું એક ઉચ્ચ બ્રાહ્મણ કુળમાં જન્મી. નાનપણમાં જ મારો વિવાહ થયો. દુર્ભાગ્યથી મારા પતિ મને પુષ્કળ ત્રાસ આપતા હું પતિની મનઃપૂર્વક સેવા કરતી. તેમ છતાં તે મારા પર વિના કારણ કોઈને કોઈ દોષારોપણ કરતા. આથી મને ખૂબ જ માનસિક વ્યથા થતી. મારા સાસુ સસરા અને બીજા સંબંધીએ પતિને ખૂબ જ સમજાવ્યા, પરંતુ તેઓ કોઈને ગાંઠતા નહીં. કોઈનું કહ્યું તેમણે સ્વીકાર્યું નહીં. આટલું કહેતા કહેતા તો તે સ્ત્રીની આંખોમાંથી અશ્રુઓનો ધોધ વહેવા માંડ્યો. થોડી ક્ષણોમાં તે સ્વસ્થ થઈ અને તેણે કહેવાનો પ્રારંભ કર્યો. અમારા ગામમાં એક માંત્રિક આવ્યો હતો. તેને જ્યોતિષ શાસ્ત્રનું સારું એવું જ્ઞાન હતું. મારા સાસુ સસરાએ તે માંત્રિકને બોલાવ્યો અને તેની સલાહ માંગી. તે માંત્રિકે મારી કુંડલી દોરી અને ચિત્ર વિચિત્ર પૂજા કરીને પછી બોલ્યો કે આ નીચ જાતિની સ્ત્રી છે. તેના દ્વારા અનેક અમંગળ કાર્યો થયા છે. તેણીને લીધે જ તેનો પતિ નપુંસક થયો છે. આ સ્ત્રીને ઘરમાંથી હાંકી કાઢ્યા પછી જ ઘરના બધા દોષો સમાપ્ત થશે. મારી પૂજા ચર્ચા સફળ થશે. તેનો પતિ પણ સશક્ત થશે. તે પછી તમે તેનું લગ્ન બીજી કન્યા સાથે કરાવજો. તેમને યથાકાળે સંતતિ પ્રાપ્ત થશે. જ્યોતિષીના કહેવા પર ભરોસો રાખી મારા સાસુ સસરાએ મને ઘરમાંથી હાંકી કાઢી. તેમણે કરેલી અનેક પ્રકારની હેરાનગતિથી હું અત્યંત ત્રાસી ગઈ હતી. મને કોઈ માર્ગ દેખાતો ન હતો. છેવટે હું પિયર જવા નીકળી. રસ્તામાં મને તે દુષ્ટ માંત્રિકે રોકી અને તેની દૂષિત નજર મેં અનુભવી. તેની દુષ્ટ આંખોમાં વાસનાના સાપોલિયા મેં જોયા. મને પુષ્કળ ક્રોધ આવ્યો. ભદ્રકાળીની શક્તિ મારામાં પ્રગટ થઈ. નજીક પડેલો મોટો પથ્થર મેં ઉચક્યો અને તે માંત્રિકના માથા પર માર્યો. તે પથ્થરના ઘાથી તે માંત્રિકનું માથું ફૂટી ગયું અને તરત જ મૃત્યુ પામ્યો. મારા શીલના રક્ષણ માટે મેં તે બ્રાહ્મણની હત્યા કરી હતી, પરંતુ મારા હાથે દુર્દૈવથી બ્રહ્મ હત્યાનું પાપ થયું. મારું મન અશાંત થયું હતું. ક્યાં જવું, શું કરવું તે વિશે કાંઈ જ ખબર પડતી ન હતી. મેં પિયર જવાનો વિચાર કર્યો હતો, પરંતુ તેનાથી મારી સમસ્યાનું સમાધાન થવાનું ન હતું. મારા માતા પિતાએ પ્રેમથી મને રાખી હોત, પરંતુ ભાઈ ભાભીઓ મારી સાથે પ્રેમથી વર્તશે તેવી કોઈ ખાતરી ન હતી. માંત્રિકે મને જે ત્રાસ આપ્યો તે હું કોને કહી શકી હોત. માંત્રિકની મેં હત્યા કરી હતી તે બધા ગ્રામજનોએ નરી આંખે જોઈ હતી અને વાત આખા ગામમાં ફેલાઈ હતી. તે પરિસરમાં જ એક ઔદુંબરનું વૃક્ષ હતું.
આ વૃક્ષ દત્ત ભગવાનને અત્યંત પ્રિય છે તેમ મેં સાંભળ્યું હતું. તે ઝાડ નીચે હું બેઠી અને ઊંઘી ગઈ. થોડા સમય પછી મેં જોયું તો મારી બંને બાજુ બે નાગ મારું રક્ષણ કરતા હતા. મેં તે બંને નાગને પ્રણામ કર્યા. થોડી જ વારમાં તે નાગ ક્યાંક બીજે જતા રહ્યા. હું દત્ત દિગંબર, જય ગુરુદેવ દત્ત એમ જપ કરતી હતી. દત્ત ભગવાનનું ફક્ત સ્મરણ કરવાથી પણ ભક્તના રક્ષણ માટે દોડી આવે છે એ મેં સાંભળ્યું હતું. સ્મરણ માત્ર સંતુષ્ટાઈ. મારા સદભાગ્યે ઔદુંબરની છત્રછાયામાં હતી ત્યારે શ્રી પાદ પ્રભુનું કૃપા છત્ર મારા પર વિદ્યમાન છે તે મને અનુભૂતિ થઈ. હું નામ સ્મરણ કરતી હતી ત્યારે એક વટે માર્ગુ ઔદુંબરની છાયામાં વિશ્રાંતિ માટે રોકાયો. મેં ભય પામીને તેને પૂછ્યું કે તું કોણ છે? અહીંથી ત્વરિત નીકળી જા, નહીં તો હું તને પથ્થર મારીને મારી નાખીશ. થોડા સમય પહેલાં જ મેં એક માંત્રિકની હત્યા કરી છે. વટે માર્ગુએ શાંતિથી જવાબ આપતા કહ્યું કે હે માતા, હું ધોબી જાતિમાં જન્મેલો રવિદાસ દત્તાત્રેય ભગવાનનો ભક્ત છું. હું કુરવપુરમાં નિવાસ કરું છું. ભગવાન દત્તાત્રેય હાલ શ્રીપાદ શ્રી વલ્લભ સ્વરૂપે માનવ દેહ ધારણ કરી કુરવપુરમાં નિવાસ કરે છે. દૂર દૂરના દત્ત ભક્તોને તેમના અવતરણની જાણ થાય તે માટે તેઓ અવનવી લીલાઓ કરી રહ્યા છે. હું અત્યારે કુરવપુર જ જઈ રહ્યો છું. તારે આવવું હોય તો મારી સાથે ચાલ. કુરવપુર નજીક જ આવેલું છે. હું મારા ભાઈને મળીને ત્યાંથી કુરવપુર જઈશ. રવિદાસના વચન સાંભળીને મેં કહ્યું કે હું તમારા વચન પર કેમ કરીને વિશ્વાસ રાખું? તમે કહો છો તે શ્રીપાદ શ્રી વલ્લભને જાણવાની મને જરૂર જણાતી નથી. જો તેઓ દત્ત સ્વરૂપ હોય તો તેમણે મારું રક્ષણ કર્યું હોત. તેઓ સ્વયં દત્ત ભગવાન છે તેમ સિદ્ધ કરવાની જવાબદારી તેમની છે. હું શ્રીપાદ પ્રભુનું નામ સ્મરણ કરતી નથી, પરંતુ શ્રી દત્તાત્રેયનું જ નામ સ્મરણ કરું છું. હવે જે કાંઈ થાય તે હું જોઈશ. તમે ત્વરિત અહીંથી વિદાય થઈ જાઓ. મારા કડવા વચનો સાંભળી તે દત્ત ભક્ત રવિદાસ દત્ત દિગંબર શ્રીપાદ વલ્લભનું નામ સ્મરણ કરતાં કરતાં ત્યાંથી જતા રહ્યા. તે પછી એક ટેકરી પર હું પદ્માસન પર ધ્યાન કરવા લાગી. ત્યારે જ આ બે દુષ્ટ ત્યાં આવ્યા. તેમની વાસનામય નજર મારા પર પડી અને તેઓ મારી પાછળ પડ્યા. આપે આ દુષ્ટ કામીઓથી મારું રક્ષણ કર્યું. શંકર ભટ્ટે કહ્યું કે હે માતા, શ્રીપાદની કૃપાથી તારું રક્ષણ થયું છે. તેઓ અંતર્યામી હોય, કાલાતીત છે. આ સૃષ્ટિમાં વિવિધ કાળ અનુસાર ઘટના ઘટે છે. આ સર્વ ઘટના પાછળ તેઓ સ્વયં કારણ રૂપે સ્થિત હોય છે. આ સૃષ્ટિમાં કારણ ન હોય તેવું કોઈ પણ કર્મ નથી. શ્રીપાદ શ્રી વલ્લભ સ્વામીને નિર્ગુણ, સગુણ, નિરાકાર અને સાકાર અવસ્થાઓમાં કોઈ પણ ઓળખી શકતું નથી. પ્રત્યક્ષ વેદો પણ અમે કશું જાણતા નથી એમ નેતિ કહીને મૂંગા રહ્યા છે. જો વેદોની આ સ્થિતિ હોય તો સામાન્ય ભક્ત તેમને કેવી રીતે જાણી શકે? તેમના સ્વરૂપનું જ્ઞાન તેમને પોતાને જ હશે, તેમાં લેશ માત્ર સંશય નથી. આપણે માત્ર તેમનું નામ સ્મરણ કરીએ એટલે તેમનો અનુગ્રહ આપણા પર અવશ્ય થશે અને સર્વ દુઃખોમાંથી આપણે મુક્ત થઈશું. હું 2 બ્રાહ્મણો અને એક બ્રાહ્મણ સ્ત્રી સુશીલા, આમ 4 જણાએ કુરુગડ્ડીની યાત્રાએ જવા પ્રયાણ કર્યું. રસ્તામાં અમે દત્ત ભગવાન અને શ્રીપાદ શ્રી વલ્લભનું નામ સ્મરણ કરતા માર્ગક્રમણ કરતા હતા. રસ્તામાં લોકો અમને ભજન મંડળના સભ્ય માનતા હતા. આ રીતે અમે નામ સ્મરણ કરતા નામાનંદ નામના એક શ્રેષ્ઠ મહાત્માના આશ્રમે પહોંચ્યા. શ્રી નામાનંદ સ્વામીએ ત્રિકાળ જ્ઞાની મહાત્મા હતા. તેમણે અમારું આદરપૂર્વક સ્વાગત કર્યું. તેમણે પોતાનો પરિચય આપવાનો પ્રારંભ કર્યો. શ્રી નામાનંદ સ્વામીએ કહ્યું
કે મારા પિતાનું નામ માયનાચાર્યુલુ અને મારું નામ સાયનાચાર્યુલુ. અમારું ગોત્ર ભારદ્વાજ અને અમે વૈષ્ણવ સંપ્રદાયના ભક્ત છીએ. સંન્યાસ લીધા પછી મારું નામ નામાનંદ રાખવામાં આવ્યું. સંન્યાસ લીધા પછી મેં પૂર્ણ વૈરાગ્ય ધારણ કરી અનેક પુણ્યક્ષેત્ર અને સિદ્ધ તીર્થોની યાત્રા કરી. તે પછી હું સદગુરુની શોધમાં નીકળી પડ્યો. અનેક તીર્થ અને ક્ષેત્રની યાત્રા કરતાં કરતાં હું પીઠિકાપુરમ તીર્થક્ષેત્રે આવી પહોંચ્યો. અમે વૈષ્ણવ હોવાથી વિષ્ણુ ભગવાનની ઉપાસના કરીએ છીએ. અમારા આચાર ચુસ્ત હોય છે અને સ્પર્શના ચુસ્તતાથી આગ્રહી છીએ. અમારા વિચારો પણ ઉચ્ચ પ્રકારના હોય છે. ભારતભરમાં કુલ 5 માધવ મંદિરો પ્રસિદ્ધ છે. તેમાં કુંતી માધવનું મંદિર પીઠિકાપુરમમાં આવેલું છે. કુંતી માધવના દર્શન કરી હું મંદિરથી બહાર આવ્યો ત્યારે સામે એક ચાંડાળ ઊભો હતો. ચાંડાળનું દર્શન અમે અશુભ માનીએ છીએ. ચાંડાળે મોટેથી કહ્યું કે અમારી દક્ષિણા આપીને પછી જ આગળ વધો. હું આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો. ગામના બધા જ લોકો આના સાક્ષી હતા. કલયુગમાં આવો વિરુદ્ધ વર્તન જોવા મળતું હતું. તે ચાંડાળે મદિરાપાન પણ કર્યું હતું. મદિરા પીને વૈષ્ણવો પર અત્યાચાર કરશે તેવો આવેશ તે ચંડાળમાં દેખાતો હતો. નામાનંદે તેને પ્રતિપ્રશ્ન કરતા પૂછ્યું, અરે ચાંડાળ, તું કોણ છે? હું એક વૈષ્ણવ બ્રાહ્મણ છું. મારું નામ નામાનંદ છે. તું મારી પાસે દક્ષિણા માંગે છે તે સર્વથા અયોગ્ય છે. ચાંડાળની આંખો ક્રોધથી વધુ લાલ થઈ. તેનો ચહેરો કોઈને પણ ભયપ્રદ લાગે તેવો થયો હતો. નામાનંદની શાંત દલીલો સાંભળી તે ચાંડાળનો ક્રોધાગ્નિ વધારે ભભૂકી ઉઠ્યો. તે ચાંડાળે નામાનંદને રોકડું પરખાવ્યું કે તું સદગુરુની શોધમાં મૂઢની જેમ આમ તેમ રખડે છે. તું મને ઓળખતો નથી. હું જ તારો સદગુરુ છું. મેં જ તને સંન્યોસ્તર નામાનંદ નામ આપ્યું છે. તું તારી પાસે હોય તે સર્વ સંપત્તિ મને ગુરુ દક્ષિણા તરીકે અર્પણ કર અને બધાની સામે મને દંડવત પ્રણામ કરી મારો ગુરુ તરીકે સ્વીકાર કર. જો તું આમ નહીં કરે તો તારો સર્વનાશ કરીશ. તારા શરીરના ટુકડા કરી મરણ તુલ્ય યાતના આપીશ. તે ચાંડાળે નામાનંદ સાથે કડક વ્યવહાર કર્યો હતો. તેણે વધુમાં કહ્યું કે હું જેમ કહું તેમ તમારે વર્તન કરવું પડશે. તું ભગવાનની કેટલી પણ આરાધના કરીશ તો પણ તેઓ તારી મદદ નહીં કરે. આટલું બોલીને તે ચંડાળ નામાનંદ પર હલ્લો કરવા અગ્રેસર થયો. તે ચાંડાળના મારને સહન ન કરી શકવાને લીધે બીજો કોઈ રસ્તો ન દેખાતા નામાનંદે તે ચંડાળના પગ પકડ્યા. તેણે પોતાની સર્વ સંપત્તિ પણ ચાંડાળને ગુરુ દક્ષિણા તરીકે અર્પણ કરી. ભગવાન વિશે જે કલ્પના આપણા મનમાં છે તે અને વાસ્તવિકતા કાંઈ તેનાથી વિરુદ્ધ છે તેમ નામાનંદે અનુભવ્યું. ક્ષણાર્થમાં જ તે ચાંડાળે સ્વામીને દિવ્ય મંગળ એવા સ્વરૂપમાં દર્શન આપ્યું. તેના દિવ્ય નેત્રોમાંથી અનંત દયા કરુણાની વર્ષા થતી હતી તેમ નામાનંદે અનુભવ્યું. તે દિવ્ય શરીરધારી શ્રી વિગ્રહે કહ્યું કે હું ભગવાન દત્ત છું. પીઠિકાપુરમમાં મેં શ્રીપાદ શ્રી વલ્લભ તરીકે અવતાર લીધો છે. તું મારો ભક્ત છે અને હું તારો ગુરુ છું. તું હવે સર્વસ્વપણે મારો જ છે. હું જ સત ચિત અને આનંદ છું. તું કાલથી નામાનંદ નામ ધારણ કરી ધર્મ પ્રચાર કર. તને સુખ અને શાંતિ પ્રાપ્ત થશે. અંતે તું મારા ચરણે આશ્રય પામીશ. આટલું કહીને ચાંડાળ વેશમાં દત્ત ભગવાન અદ્રશ્ય થયા. શ્રી નામાનંદ સ્વામીને શ્રીપાદ શ્રી વલ્લભ તરફથી મળેલું ભોજનનું આમંત્રણ, જેનું નિરૂપણ ભાગ 2માં આપેલ છે. શ્રીપાદ રાજમ શરણમ પ્રપથ્યે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. દિગંબરા દિગંબરા
શ્રીપાદ વલ્લભ દિગંબરા